નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે તેના વિશે મહત્ત્વની ચર્ચા કરીશું. તો તમે આજે જોઈ શકો છો કે આ સેટેલાઇટ તસવીરની મારફતે કે પવનો છે મુખ્યત્વે હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ થઈ ગયા છે. તો અત્યારે જે સિનોપ્ટિક કન્ડિશનની વાત કરીએ તો અત્યારે જે ગુજરાત ઉપર ગુજરાતથી ઉપર એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પાકિસ્તાનના ઉપરના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવાની પરિસ્થિતિ દેખાય છે. જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરરૂપી જે છે એનો ટ્રફ જે છે એ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી પહોંચવાની શક્યતા છે. સાથે સાથે આજે દક્ષિણ પશ્ચિમના પવનો કારણે જે અરબ સાગરનો ભેજ જે છે એ ગુજરાત તરફ આવી રહ્યા છે. તો અને સાથે સાથે અમુક જે પવનો જે છે એ બંગાળના ઉપસાગરમાં પણ મધ્યપ્રદેશની બોર્ડરે પહોંચવાની સંભાવના છે. તો આ બધી સિનોપ્ટિક કન્ડિશનને ધ્યાનમાં લઈ અને તેની અસરરૂપે ગુજરાતમાં આગામી દિવસોમાં જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે આજના દિવસે એટલે કે 30 મે દરમિયાનથી જ ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ દેખાશે. સાથે સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારમાં જે છે છૂટાછવાયા વિસ્તારમાં કદાચ હળવા વરસાદની સંભાવના આજ દરમિયાન એટલે કે 30 મે દરમિયાન દેખાઈ રહી છે. સાથે સાથે આગામી ત્યારબાદ એટલે કે 31 મે દરમિયાન તમે જોઈ શકો છો કે વરસાદના વિસ્તારમાં જે છે એ વધારો થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જે છે એ હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે 1લી તારીખે જે છે એ વરસાદના વિસ્તાર અને એની જે તીવ્રતા છે એમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે 1 જૂન દરમિયાન એટલે કે ચોમાસાની સિઝનનો પહેલો દિવસ આપણે ના કહી શકીએ, પણ કેરળ ખાતે જે છે આગમન જનરલી થતું હોય છે 1 જૂને. તો 1 જૂન દરમિયાન જે છે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં જે છે એ વરસાદની તીવ્રતા થોડીક વધારે રહેવાની સંભાવના છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં જે છે વરસાદનું પ્રમાણ જે છે હળવાથી મધ્યમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગમાં જે છે સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે. પણ કચ્છના વિસ્તારમાં જે વરસાદની તીવ્રતા છે એ ઓછી રહેવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે વાત કરીશું 2 જૂન. તો 2 જૂનમાં તમે જોઈ શકો છો કે જે વરસાદનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. કારણ કે જે આ ટ્રફ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એ ધીમે ધીમે ગુજરાતથી એકદમ નજીક આવી રહ્યું છે. તો એની અસર સ્વરૂપે જે છે એ ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જે છે વરસાદનું પ્રમાણ તારીખ 1 જૂન કરતાં પણ વધવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે જોઈશું કે 3 જૂન દરમિયાન. તો 3 જૂન દરમિયાન પણ જે છે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જે છે એ વરસાદનું પ્રમાણ જે છે એ વધવાની સંભાવના છે. અને ત્યારબાદ આપણે 4 જૂન દરમિયાન 3 અને 4 જૂન દરમિયાન પણ જોઈ શકો છો કે સર્ક્યુલેશન જે છે એ એકદમ ગુજરાતથી નજીક આવી રહ્યું છે. તો એની અસર સ્વરૂપે જે છે એ ઉત્તર ગુજરાતની સાથે સાથે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લા છે. સાથે સાથે અમુક સુરેન્દ્રનગરના જે ભાગ જે છે, જે ભાવનગરના ઉપરના ભાગમાં જે છે વરસાદની તીવ્રતા છે એ વધવાની સંભાવના દેખાઈ રહી છે. અને ત્યારબાદ જોશું તો ધીમે ધીમે જે છે એ વરસાદનું પ્રમાણ જે છે એ ઉત્તર પૂર્વ ગુજરાત સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ રહેવાની સંભાવના છે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે છે એ આજેથી જ એટલે કે 30 મે થી જ જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ ગુજરાતના લગભગ આપણે જૂન મહિનાના જે છે એ પ્રથમ સપ્તાહ સુધી રહેવાની સંભાવના દેખાઈ રહી છે. જ્યાં જ્યાં વરસાદ પડવાની સંભાવના છે ત્યાં વરસાદ હશે એના પહેલાં જે છે પવનની ગતિ જે છે એ વધી જશે. લગભગ જે છે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝડકા સાથેના પવન હશે. સાથે સાથે જે છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ સાથે સાથે જોવા મળશે. તો આપણે ખેડૂતો માટે એક આના પરથી સલાહ આપી શકીએ છીએ કે આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાનો છે તો તમારો જે કાપણી કરે કે લણણી કરેલ જે પાક છે એ સલામત સ્થળે પહોંચાડી દેવો. સાથે સાથે શાકભાજી જે કે ફળ પાકો છે એની વહેલી તકે લણણી કરી અને એને વેપાર અર્થે મૂકી દેવા. તો જે આ વાત હતી પ્રી મોન્સૂન એક્ટિવિટી જે થવાની છે ગુજરાતમાં તારીખ 30 મે થી કરીને જૂનના પ્રથમ સપ્તાહ સુધી તેના વિશે. આભાર.